તો અહીં આઝાદી સમયે આપણે આઝાદ થયા 1947માં, ત્યારે કેના પાસેથી આઝાદ થયેલા હતા? બ્રિટિશરો. એના માટે એક શબ્દ વપરાય છે ઉપનિવેશ કાળ. એ આપણો જે આખો સમયગાળો છે ગુલામીનો સમયગાળો છે, ઉપનિવેશ કાળ. લખો. ભારત બ્રિટિશરોની કોલોની અથવા બ્રિટિશરોના ઉપનિવેશવાદ વાદના કારણે સોને કી ચીડિયા ભારત, અથવા એક તમને કદાચ ખબર હોય તો વર્લ્ડ ટ્રેડ ની અંદર આપણો હિસ્સો લગભગ 35% જેટલો હતો જ્યારે આપણે ગુલામ થયા ત્યારે. મુઘલ સમયગાળો પૂર્ણ થયો અને આપણે ગુલામ થયા ત્યારે વર્લ્ડ ટ્રેડ, વિશ્વનો જે વેપાર છે એની અંદર આપણે 35% જેટલો હિસ્સો ધરાવતા હતા, જે માત્ર 2% જેટલો રહ્યો હતો. એ પણ લખ્યું સોને કી ચીડિયા ભારત, કે જે વિશ્વ વેપારમાં થી વધુ હિસ્સો ધરાવતું હતું, જે આઝાદી સમયે માત્ર 2% જ રહ્યો હતો. આ આપણી સ્થિતિ હતી. તો લોકો આઝાદી સમયે આપણી સ્થિતિ સમયે ભારતની આર્થિક સ્થિતિ, મોટો પોઈન્ટ કરજો, આર્થિક સ્થિતિ આવું બોક્સ કરો. હવે આર્થિક સ્થિતિ આપણે લખો. કેવી હતી આપણી આર્થિક સ્થિતિને જ્યારે લખવી હોય ત્યારે કૃષિ આવવી જોઈએ, વેપાર આવવો જોઈએ, સેવા ક્ષેત્ર આવવું જોઈએ, બેલેન્સ ઓફ પેમેન્ટ આવવું જોઈએ, ત્યારબાદ ગરીબી, રોજગારી, ઉદ્યોગિક સ્થિતિ લખો. કૃષિની સ્થિતિ, ઔદ્યોગિક સ્થિતિ, સેવા ક્ષેત્રની સ્થિતિ, આધારભૂત માળખું, પછી આની અંદર આપણે લખીએ રોજગાર, ગરીબી, પછી એક માનવ મૂડી માટે જે જરૂર છે, માનવ મૂડીની સ્થિતિ, હા 5-6 પોઈન્ટ લખી દો. રાષ્ટ્રીય આવક, હજી જો તમારે સ્થિતિમાં લખવું છે તો રાષ્ટ્રીય આવક એક એકને લખીએ શું શું અંદર લખવાનું છે હમણાં. ગરીબી, બેરોજગારી, તો 7-8 પોઈન્ટ સ્થિતિની અંદર તમારે બતાવે. તો કૃષિની વાત કરીએ ત્યારે આપણો જીડીપી નો જે હિસ્સો છે 80% કૃષિમાંથી આવતો હતો. પણ એ કૃષિ કેવી હતી? માત્ર જીવન નિર્વાહ આધારિત કૃષિ હતી. અને ભારતમાં એક કૃષિમાં કેવો બેરોજગારી હતી? પ્રચ્છન્ન બેરોજગારી. કારણ કે અંગ્રેજોએ જે આર્થિક નીતિઓ અપનાવી હતી, હું કારણો જોડે જોડે લખતો જાઉં છું, અંગ્રેજોની જે આર્થિક નીતિઓ હતી એને આપણો જે હસ્તકળા ઉદ્યોગ હતો શહેરની અંદર વિકસિત થયેલો હતો, પડી ભાંગ્યો હતો ને લોકો ક્યાં ગયા હતા? ગામડાઓમાં આવી ગયા હતા. લખો કારણમાં એક. તો અહીં લોકો કૃષિની સ્થિતિ માત્ર જીવન નિર્વાહની હતી. હા, જીડીપીમાં 80% હતો હિસ્સો, 75-80% હિસ્સો હતો, પણ તો એ પ્રચ્છન્ન બેરોજગારી હતી. કારણ મેં તમને કીધું પ્રચ્છન્ન બેરોજગારી, કે હસ્તકળા ઉદ્યોગ પડી ભાંગ્યો હતો શહેરનો, તો ગામડામાં લોકો સ્થળાંતર કર્યા હતા. ઓલરેડી ગામડામાં વધતા હતા લોકો, અત્યારે વધે છે. ઓલરેડી તમારા દેશની અંદર અત્યારે લગભગ દેશની આબાદી જે છે આજે પણ 60-65% ગામડાઓમાં છે, અને ગામડાઓની આબાદીની લગભગ 50-55% આબાદી ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલી છે. જીડીપીમાં હિસ્સો ખેતી ક્ષેત્રનો કેટલો છે? 16-17%.
55% આબાદી અને 16% હિસ્સો એ વિરોધાભાસ છે, કોન્ટ્રાડિક્શન છે. ઔદ્યોગિક સ્થિતિની વાત કરીએ, ઔદ્યોગિકરણની શરૂઆત. હજી શરૂઆત. અને અહીં જે ઉદ્યોગો હતા એ માત્ર અમુક વિસ્તારમાં જ સ્થાપિત થયેલા હતા. મોટા ઉદ્યોગો તમે જોશો ને, જ્યારે ભારતનું પરિપ્રેક્ષ્ય જોઈએ તો ભૌગોલિક સ્થિતિની અંદર અહીં જે ભિલાઈ છે એની આજુબાજુ ઉદ્યોગ હતા ને, અહીં પશ્ચિમ ભારતની અંદર ઉદ્યોગો હતા. એની અંદર ખાસ અમદાવાદ અને બોમ્બે. તો લખો ઔદ્યોગિક સ્થિતિની હતી, ઔદ્યોગિકરણની શરૂઆત હતી, પરંતુ એ ઉદ્યોગો માત્ર અમુક ક્ષેત્રમાં જ કેન્દ્રિત હતા. ઓલી બાજુ જે છોટા નાગપુર પ્લેટ્યુ છે એની આજુબાજુ એ કોલસો મળે, અહીંયા સ્ટીલ મળે, તો એ ભિલાઈની આજુબાજુ, અને આ બધું પશ્ચિમ ભારતમાં. ને જીડીપીના માત્ર 10% થી 12% જેટલો હિસ્સો ઉદ્યોગમાંથી આવતો હતો. તો આની અંદર લખી દો. જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પરિપક્વ નથી થતું ત્યાં સુધી સેવા ક્ષેત્ર ક્યારે પરિપક્વ ના થાય. તો ભારતમાં સેવા ક્ષેત્ર નગણ્ય સ્થિતિમાં હતું. લખો, સેવા ક્ષેત્ર નગણ્ય સ્થિતિમાં હતું. કારણ કે સેવા ક્ષેત્રને વિકસિત થવા માટે આ અવસ્થામાંથી અર્થવ્યવસ્થાને પસાર થવું પડે. પ્રાથમિક ક્ષેત્ર, આમાં જ્યારે પરિપક્વતા આવે ત્યાંથી લોકો દ્વિતીયક ક્ષેત્ર, એટલે કે આ ઔદ્યોગિકરણનું આ કૃષિ પ્રાથમિક ક્ષેત્ર, કૃષિનું અહીં પરિપક્વતાનું સ્તર હોય, ઔદ્યોગિકીકરણ થાય, એમનું પરિપક્વતાનું સ્તર આવે. ત્યાંથી હવે આપણે સેવા ક્ષેત્ર બાજુ જઈએ, તૃતીય ક્ષેત્ર બાજુ. આ ચેનમાંથી જ પસાર થવાય છે. પરંતુ ભારત ચર્ચા કરીએ તો 1991 પછી આપણે એલપીજી રિફોર્મ્સ અપનાવ્યા, દેશ દુનિયા સામે આપણી ઇકોનોમીને ખોલી નાખી. આપણે ઉદ્યોગીકરણને પરિપક્વતા ના આવી, તો આપણે જમ્પ ક્યાં માર્યો? સેવા ક્ષેત્રમાં. જો આ સ્થિતિમાં તમે આગળ વધો, વિકસિત દેશની અર્થવ્યવસ્થા છે પ્રાથમિક, દ્વિતીયક થી તૃતીયક, આવી રીતે 3 ફેઝિસમાં આગળ વધી છે, પણ ભારતીય સીધી જમ્પ માર્યો છે. આને આ રીતે જો આપણે 1, 2 અને 3 આગળ વધતા હોય તો આને કહેવાય મેચ્યોર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. પરિપક્વ ઔદ્યોગિકીકરણ. આ રીતે જયારે કૃષિમાંથી આવા કીવર્ડ્સ કન્ક્લુઝનમાં લખવા થશે કે ટેકવી દેજો. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સેક્ટરમાં આ રીતે જઈએ તો એ મેચ્યોર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કહેવાય, અને સીધો પ્રાથમિકથી સેવા ક્ષેત્રમાં જમ્પ મારી અને કહેવાય પ્રી મેચ્યોર ડિઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. અપરિપક્વ વિઉદ્યોગીકરણ. આ જમ્પો મારીએ સીધો, અને ભારતે આ રીતે જમ્પ મારેલો છે. આવશે દ્વિતીય સેક્ટર ત્યારે ચર્ચા કરીશ કે શું કરવું જોઈએ આગળ. તો સેવા ક્ષેત્રની સ્થિતિ નગણ્ય હતી. હવે આધારભૂત માળખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, ખાલી રેલ આધારિત હતું. રેલવેનું જે માળખું હતું પરિપક્વ હતું, પણ કેના માટે હતું? અંગ્રેજો ભારતનો જે માલ છે એ છેવાડાના લોકોથી અથવા છેવાડાના ગામડાઓથી સેન્ટર સુધી લાવે અને મોકલી શકે કાચો માલ, અને ત્યાંથી ફિનિશ થયેલો માલ આવે એ પાછો અલગ શહેરોમાં મૂકે. તો એ હતું, રેલવેનું માળખું હતું, પણ એ ભારત માટે નહોતું. હા,
ભારતીય માટે જે જોઈએ કે ભારતના લોકો કે જે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા, તો સિંચાઈની ફેસિલિટી માટે ડેમ, મધ્યમ વર્ગ માટે દેશ દુનિયામાં ભણવા જવું હોય તો બંદરો, ધંધો કરવા જવો હોય તો બંદરો, આ ઉપરાંત રોડ રસ્તા, સામાન્ય માણસને રોડ રસ્તે જવા આવવાનું છે, એમનો અભાવ હતો. માનવ મૂડીની સ્થિતિ કરીએ, કેટલા લોકો ત્યારે ભણેલા ગણેલા હતા, સાક્ષરતાનું સ્તર શું હતું? %15 આજુબાજુ. હવે લોકો ભણેલા જ નહોતા તો એની પાસે સ્કિલ ક્યાંથી હોય? માનવ મૂડી અર્થાત યોગ્ય શિક્ષણ, યોગ્ય સ્કિલ અને યોગ્ય હેલ્થ, એમને માનવ મૂડી કહેવાય. તો લોકો સાક્ષરતાનું માત્ર 15% પ્રમાણ, ઊંચો મૃત્યુ દર, હેલ્થ માટે સૌથી મહત્વની વસ્તુ છે ઊંચો મૃત્યુ દર. નીચો મૃત્યુ દર હોવો જોઈએ, જીવન આયુષ્ય વધુ હોવું જોઈએ. લગભગ ત્યારે 32, હા બહુ ઊંચો આંકડો હતો સરેરાશ જીવન આપણું. તો લખો તો ખૂબ માનવ મૂડી ખૂબ જ ઓછી હતી. અને જ્યાં સુધી તમારી પાસે રિસોર્સો છે પણ માનવ મૂડી નથી તો એ રિસોર્સોનો ઉપયોગ ના કરી શકાય. લખો રાષ્ટ્રીય આવક ખૂબ જ નીચી. અને ગરીબી, લગભગ દેશની 90% આબાદી ગરીબી નીચે રહેતી હતી. તો આ આપણે આઝાદી સમયે આપણા અર્થવ્યવસ્થાની જે સ્થિતિ હતી એમની ચર્ચા કરી. કારણો શું હતા આવું થવા પાછળનું? અંગ્રેજોની દમનકારી, શોષણકારી નીતિ. પણ એના ભાગરૂપે નીતિઓ લખવી જોશે ને. બોલો. કારણોમાં અંગ્રેજોની દમનકારી, શોષણકારી નીતિ. તે નીતિઓના નામ બોલતા જાઓ કે જેને ભારતીય અર્થવ્યવસ્થાનું શોષણ કર્યું છે. ટેક્સેશનની, ઓકે, કરની નીતિઓ. 3 કરની નીતિઓથી ભારતમાં કર ઉઘરાવતા. જમીનદારી, રૈયતવારી અને મહાલવારી. જમીનદારી, રૈયતવારી અને મહાલવારી પદ્ધતિથી ઊંચો કર વસૂલાતો. તો આનાથી એક ભારતીય અર્થવ્યવસ્થાનું શોષણ થયું. એ અર્થવ્યવસ્થા સાથે નહીં લિંક કરી શકાય. યસ, એક સિદ્ધાંત હતો ડ્રેન ઓફ વેલ્થ. સમજાવું છું. હવેનું ગુજરાતી મને નહીં આવડતું. ડ્રેન ઓફ વેલ્થ તમારી કે ગુજરાતીની એકાદી બુકમાં, ઇકોનોમીની કે હિસ્ટ્રીની બુકમાં આપેલું હશે. ધન બહિર્ગમન આવું હિન્દી બુકમાં કરેલું છે. હવે તમારી બુકમાં મને ખ્યાલ નહીં. ધન બહિર્ગમન એટલે ભારતીય ધન એ બાજુ જતું. કેવી રીતે જતું? તો આ ભારત છે ને, અહીંથી એક બ્રિટન બેઠું છે, અહીંયા એક સેક્રેટરીએટ હતું કે જે ભારતનું શાસન કરતું. ભારત સચિવ એવું એક અહીંયા પદ હતું, એમના કેબિનેટ સમકક્ષ હતું. તો એ ભારત સચિવ જે પદ હતું, જે ભારતમાં શાસન કરવા માટે હતું, તો અહીંની જે સ્ટેશનરી હોય, આમના જે પગારદાર હોય, એ બધાનો પગાર અહીંથી ચૂકવવામાં આવતો. એક આ રીતે ધન બહાર જતું. ઇવન એમની સ્ટેશનરી પેન્સિલ લે 2 રૂપિયાની, લખે 20ની, એમનો પગાર એ આપણે ચૂકવતા. એક આ રીતે બહાર જતું. બીજી કઈ રીતે બહાર જતું ધન બહિર્ગમનમાં? તો આ જે કરની નીતિઓ છે એમાંથી ઊંચો કર વસૂલાત કરતા અને બહાર લઈ જતા.
પછી કઈ રીતે જોતું ભારતથી બહાર? તો ભારતને માત્ર માર્કેટ બનાવી દીધું. રો મટીરિયલ આપણું લઈ જાય સસ્તા ભાવે, ઓકે, ફિનિશ ગુડ. તો અહીં આપણું રો મટીરિયલ મફતના ભાવે લઈ જાય, ત્યાંથી ફિનિશ ગુડ પાછું ઊંચા ભાવે અહીં વેચે 10 ગણા ભાવે. તો પૈસા તો તમારા જવાના છે. એટલે બેલેન્સ ઓફ પેમેન્ટમાં આપણે હંમેશા કેવા રહેતા? નેગેટિવ. તો લખો એ કોમર્શિયલાઇઝેશન, એ નીલ, કે એને જે જરૂરિયાત એ જ પાક. તો લખો વારંવારના દુકાળ. દુકાળ એટલે તમને સમજાતું છે. દુકાળ એટલે એવું નથી કે વરસાદ ઓછો થવો કે વરસાદ ના થવો. દુકાળને બહુ વિસ્તૃત રીતે સમજાવવામાં આવે છે. દુકાળ અર્થાત શું? કે વરસાદ ઓછો થાય છે, પાક ફેલ્યોર જાય છે, ત્યારે જો તમારી પાસે સફિશિયન્ટ ખાદ્યાન્ન છે અને ભારતના દરેક નાગરિકને જો ખાદ્યાન્ન પૂરો પાડવામાં આવે છે તો એને દુકાળની અવસ્થા ના કહેવાય, એને ઓછા વરસાદની અવસ્થા કહેવાય છે. દુકાળ અર્થાત શું? કે જ્યારે વરસાદ ઓછો થાય છે અથવા નથી થતો ત્યારે જો ભારત પાસે ખાવા પૂરતું ખાદ્યાન્ન નથી, લોકો ભૂખે મરી રહ્યા છે ને, એ દુકાળની અવસ્થા છે. તો આ કોમર્શિયલાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર જે કર્યું હતું, કૃષિનું વેપારીકરણ, એનાથી ખાદ્યાન્ન ઉત્પાદન ઓછું થયું અને વારંવાર દુકાળો ભારતમાં પડ્યા. ત્યારબાદ હસ્તકળા ઉદ્યોગને પડી ભાંગ્યો. કેમ પડી ભાંગ્યો હસ્તકળા ઉદ્યોગ? મશીન સાથે કોમ્પિટિશન તો થવાની નથી. અહીં તમે હાથે બેસીને વણાટ કામ કરો અને ત્યાં મશીન કરે, તો આપણા કરતા માસ પ્રોડક્શન હતું તો કોમ્પિટિશનમાં ટકી ના શકે. એક આ કારણ હતું. અને બીજું કારણ હતું કે જે એમનું લિબરલાઇઝેશન હતું ને ઇકોનોમીનું, હવે આપણી ઇકોનોમી એના હાથમાં હતો, આપણો દેશ, તો એનો જે એલપીજી રિફોર્મ્સ હતો એ એમના તરફ બાયસ હતો. અર્થાત તમારો ઉદ્યોગપતિ એમની માર્કેટમાં વેચવા જાય તો ઊંચા ટેક્સેશન રાખે એટલે તમારો માલ ખપે નહીં. ટાટા બિરલા તેદકાળથી આદિકાળથી છે ભારતમાં. તો એ જયારે તમારો ઉદ્યોગપતિ એના માર્કેટની અંદર વેચવા જાય છે તો ઊંચા ટેક્સેશન રાખે, અને એનો જે ફિનિશ માર્કેટ તમારા માર્કેટમાં હતો, કોઈ પણ મુક્ત આવે નાખો વાપરો તો અલખો. બાયસ ગુજરાતી શું કરશું? પક્ષપાતી મુક્ત વેપાર. તો આવા 5-6 કારણો છે જેના કારણે ભારતીય અર્થવ્યવસ્થા જે સોને કી ચીડિયા કહેવાતી એ દમનકારી શોષણકારી નીતિઓના કારણે એકદમ પાયમાલ થઈ ગઈ. કન્ક્લુઝનમાં લખી દો 2-3 લીટીમાં. બેન્કિંગ સિસ્ટમનો અભાવ હતી ભારતમાં, પણ કેવી હતી એમની બેન્કિંગ એ કહું તમને. ચાલો એક પોઈન્ટ લખી દઈએ. કેવું બેન્કિંગ હતું? તો ભારતની અંદર એમની પેઢીઓ શ્રોફ, ત્યાં અંગ્રેજો જે અહીંયા માલદાર પાર્ટીઓ જે ભારતમાં પ્રોજેક્ટમાં રૂપિયાઓ રોકતા બેન્કિંગમાં, બેન્કિંગના નામે અને ઊંચા વ્યાજે. લોકો એક એ લખી દો. એ ધન બહિર્ગમનમાં જ આવી જાય છે એક પોઈન્ટે, પણ આ લખી શકો છો. બેન્કિંગનો અભાવ એ લખી શકો છો, કારણ કે સામાન્ય લોકો સુધી જ્યાં સુધી પૈસા નહીં પહોંચે ત્યાં સુધી ધંધા રોજગાર નહીં કરવાય, અને પાછા રૂપિયા લેવા જતા જમીનદારો પાસે ઇટ્સ એ ટ્રેપ. આખી ઇકોનોમિકલ ટ્રેપ એના કારણે ઊભી થતી. જમીનદારો પાસે પૈસા લેવા જાય, જમીનદારો ઊંચા ભાવે એમને વ્યાજ ઊંચા વ્યાજે પૈસા આપે, પાક થોડો થયો એ બધો લઈ લે, કાંઈ ના આપે, તો એ આખી ઇકોનોમિકલ, તો એ આખી કૃષિની ટ્રેપ તૈયાર થઈ ગઈ હતી કે એમાંથી બહાર જ ખેડૂતો નહોતા નીકળી શકતા. ચાલો, આ ઉપરાંત આમાં કોઈ પોઈન્ટ એડ કરાવો હોય તો કરી શકો છો. પાર્ટીશન, ઇકોનોમી સાથે પાર્ટીશન ને કઈ એવું લાંબા ગાળાની અસરો, એ સોશિયલ પોલિટિકલ ઇસ્યુ હતા. લખી શકો છો, પોઈન્ટ ના હોય તો લખી શકાય છે, પણ પ્રત્યક્ષ અસરમાં
તાત્કાલિક અસરમાં તો એટલી ના લાગે કે આ લાંબા ગાળાની આપણી ઇકોનોમીની આ જે સ્થિતિ હતી એ લાંબા ગાળાની સ્થિતિ હતી, એ ટેમ્પરરી ઇમ્પેક્ટ હતી, 2-3 વર્ષની જ ઇમ્પેક્ટ હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ લખી શકો છો, વિશ્વયુદ્ધો, ખાલી દ્વિતીય નહીં, વિશ્વયુદ્ધો લખી શકો છો, એ લખી શકો છો. વિશ્વયુદ્ધોની અસરમાં આમ તમારું સીધું દુકાળ જ આવી જશે, એની પ્રત્યક્ષ અપ્રત્યક્ષ અસર જ છે, લિંક કરી શકીએ છીએ. રોજગારની તકોનો અભાવ લખી શકો છો, સીધી નીતિઓ લખી, આપણી પાસે 6 કારણો છે, એ પ્રત્યક્ષ કારણ છે. ચાલો તો કન્ક્લુઝન મેં કીધું 2 થી 3 લીટી કે સોને કી ચિડિયા ભારત અંગ્રેજોની પક્ષપાતી, શોષણકારી, દમનકારી નીતિઓના કારણે ગરીબ, પાયમાલ રાષ્ટ્ર બની ગયું હતું. તો આ આઝાદી સમયે ભારતીય સ્થિતિ હતી. ક્વેશ્ચન આવો સીધો બેઠો પૂછાઈ શકે છે, અથવા આના પોઈન્ટ છે ઇનડાયરેક્ટ ઘણી જગ્યાએ લખવા થશે. આ જે પોઈન્ટ છે, આ તો હિસ્ટ્રીના બધા ટોપિક છે જે તમે વાંચ્યું નથી હજી. ચાલો, હા, અને આવી સ્થિતિ હતી ભારતીય આગળ જે હતા બંધારણના ઘડવૈયાઓ અને આઝાદીના લડવૈયાઓ, જેમના હાથમાં શાસનની ધુરી આવી, એમને આયોજન પંચથી ભારતની અંદર અર્થવ્યવસ્થા સુધારના પ્રયાસો કર્યા હતા. લખી શકો છો પોઝિટિવ. પણ મેં કેમ જનરલી હું પોઝિટિવ જ કન્ક્લુઝન કરાવું છું, અહીં કેમ મેં નેગેટિવ કરાવ્યું, એની પાછળનું કારણ એ છે કે જનરલી પેપર ચેકર છે એમને ગમે અંગ્રેજો આપણું શોષણ કરીને ગયા છે, એ તમે લખો ને, એ બધા આપણો વાક નથી. જે અમુક કેવું હોય, ક્વેશ્ચનની ડિમાન્ડ જ એવી હોય કે તમારે અહીંયા એ નાખવું જ પડે. પેપર ચેકરને એવું વધારે ગમે કે જે આપણી આ શોષણકારી છે. આપણે તો ભારત તો સોને કી ચીડિયા ભારત હતું, એને પાયમાલ કેને કર્યું? અંગ્રેજોએ કર્યું. અંગ્રેજોની શોષણકારી નથી, આપણે છટકી જવું છે, ગમે એમને એવું લખો. એટલે યસ લખી શકો છો, એને ભવિષ્યાત્મક ભાગ કહેવાય, લખી શકો છો, કોઈ વાંધો નથી. અને નહેરુએ આજે સૌથી આગળ પહેલું કામ કર્યું, નહેરુએ આધારભૂત માળખામાં ડેમ બનાવવાનું. એ ટેમ્પલ ઓફ ડેમોક્રેસી કહેતા ડેમને. અને કારણ કે એને ખબર હતી કે ડેમ બનશે તો સિંચાઈની સુવિધાઓ વધશે, કૃષિની સુવિધાઓ વધશે, કૃષિની સ્થિતિ સુધરશે, પછી ઉદ્યોગ આગળ વધશે અને સેવા ક્ષેત્ર આગળ વધશે. જેને આવીને પેલું કામ કર્યું હતું અર્થવ્યવસ્થાની અંદર ડેમ બનાવવાનું. ચાલો, નહેરુએ સમાજવાદ કેમ અપનાવ્યો? એ તો રશિયાથી પ્રભાવિત હતા, પણ કેમ અપનાવ્યો? ભારતની ત્યારે સ્થિતિ હતી કે આપણે એમની સ્થિતિ જોઈ ભારતની, આમાં મૂડીવાદ ચાલે? માનવ મૂડીનું સ્તર જો, ભારતની ગરીબી જો, આધારભૂત માળખું નથી. સરકાર કે આમાં પ્લેયર તરીકે આવે જ નહીં, ખાનગી ક્ષેત્ર પ્લેયર તરીકે અહીં આવે તો આમાં તમારો દેશ ચાલી શકે? સરકારે ઉદ્યોગો બનાવો, તમે પ્રાઇવેટ સેક્ટરની અંદર આમાં તમારા પાસે એવા ઉદ્યોગપતિઓ નહોતા, એટલા ઉદ્યોગપતિઓ નહોતા કે આવીને ધંધા રોજગાર કરી શકે. તમારા પાસે પૈસા નહોતા, તમારી પાસે સ્કિલ નહોતી, તમારી પાસે કઈ જે ઉદ્યોગ ચલાવવા માટે જોઈએ કઈ હતું જ નહીં, તો કેવી રીતે ઉદ્યોગપતિ ઉદ્યોગ કરે? 2-3 ઉદ્યોગપતિઓ જ કરી શકે એવી સ્થિતિમાં હતા. ટાટા બિરલા સિવાય કોણ હતું? અને આપણા ગુજરાતના જૈનો સિવાય કોણ હતું જે ઉદ્યોગ આગળ વધી શકે? એટલા માટે એમને સમાજવાદ અપનાવ્યો કે એક સ્તરે ગરીબીમાંથી એટલીસ્ટ માણસ મધ્યમ વર્ગમાં જાય છે, પછી આગળ વિચારી શકાય છે. એમની પાસે શિક્ષણ આવી જાય છે, એમની પાસે સ્કિલ આવી જાય છે, એમની પાસે ધંધો કરવા બેઝિક પૈસા આવી જાય છે,
સર્વિસો એડપ્ટ કરી શકે, સર્વિસો આપી શકે, એ અવસ્થામાં દેશ પહોંચે છે ત્યારે તમે મૂડીવાદ બાજુ વિચારી શકો છો. પટેલ સાહેબ મૂડીવાદના પક્ષમાં હતા, આ સમાજવાદના પક્ષમાં હતા નહેરુ.